હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છું ધોરણ 7 વિષય ગણિત પાઠ 4 સાદા સમીકરણના સ્વાધ્યાય 4.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, અને તે પણ નવી બુક પ્રમાણે. જો તમને આ વિડીયો ગમે તો તમે તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો સ્વાધ્યાય 4.2ની શરૂઆત કરીએ. તો સ્વાધ્યાય 4.2નો આપણો પહેલો પ્રશ્ન છે કે ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો. તો તેના માટેનો આપણો પહેલો પ્રશ્ન છે કે x ઓછા 1 બરાબર 0 જે છે એના માટે આપણે પહેલાં ચલને અલગ કરવાનું અને પછી એનો ઉકેલ શોધવાનો. તો સપોઝ ધારો કે કોઈ પણ સમીકરણ છે, એ સમીકરણનો ચલ એ કોઈ સંખ્યા સાથે સરવાળા કે બાદબાકીના સંબંધમાં હોય, તો તે માટે તે ચલને એકલો કરવા માટે આપણે તે જે સંખ્યા છે કે જે ચલ સાથે સરવાળા કે બાદબાકી વડે જોડાયેલી છે તેને દૂર કરવી પડે. એટલે તે જ સંખ્યાને સરવાળા કે બાદબાકીમાં તેને કાં તો ઉમેરવી પડે કાં તો તેમાંથી બાદ કરવી પડે કે જેનાથી એ ચલ એકલો થાય. તો અહીં પહેલા પ્રશ્નોમાં x ઓછા 1 બરાબર 0 છે. તો માટે ચલને એકલો કરવા માટે આપણે જે ડાબી બાજુના અને જમણી બાજુના બંને પદોમાં આપણે 1 ઉમેરીએ, કેમ કે અહીંયા x -1 છે. તો માટે આપણે +1 ઉમેરી દઈએ એટલે થશે x ઓછા 1 વત્તા 1 બરાબર 0 વત્તા 1 એટલે +1 - 1 0 એટલે x બરાબર 1 થશે. એટલે xની કિંમત મળશે 1. એવી જ રીતે આ જે બીજો પ્રશ્ન છે કે x વત્તા 1 બરાબર 0. તો xને એકલો કરવા માટે આપણે સમીકરણની બંને બાજુએ -1 ઉમેરી દઈએ. તો x વત્તા 1 ઓછા 1 બરાબર 0 ઓછા 1. તો માટે +1 - 1 0 એટલે x બરાબર -1. એટલે આ xની કિંમત મળી -1. એવી જ રીતે ત્રીજો પ્રશ્ન છે તે છે x ઓછા 1 બરાબર 5. તો x ઓછા 1 બરાબર 5 છે. તો આપણે ચલને એકલો કરીએ તો સમીકરણની બંને બાજુએ +1 ઉમેરી દઈએ. તો તે થશે કે x ઓછા 1 વત્તા 1 બરાબર 5 વત્તા 1 થશે. તો હવે આ +1 - 1 તો 0 એટલે x બરાબર 6 થશે. એટલે આ સમીકરણમાં xની કિંમત 6. એવી જ રીતે એના પછીનો પ્રશ્ન છે કે x વત્તા 6 બરાબર 2. તો ચલને એકલો કરવા માટે આપણે -6 ઉમેરી દઈએ એટલે x વત્તા 6 ઓછા 6 બરાબર 2 ઓછા 6. માટે +6 - 6 0 એટલે x બરાબર -4 થશે. એટલે xની કિંમત થઈ -4. એ જ પ્રમાણેના પછીનો પ્રશ્ન છે કે y -4 બરાબર -7. તો સમીકરણમાં આપણે બંને બાજુએ +4 ઉમેરી દઈએ તો તે થશે y ઓછા 4 વત્તા 4 બરાબર ઓછા 7 વત્તા 4. એટલે +4 - 7 0 એટલે y બરાબર ઓછા 7 વત્તા 4 એટલે y બરાબર થશે ઓછા 3. એટલે આ સમીકરણમાં yની કિંમત મળી ઓછા 3. એ જ પ્રમાણેના પછીનો પ્રશ્ન છે કે y ઓછા 4 બરાબર 4. તો આપણે સમીકરણની બંને બાજુએ +4 ઉમેરી દઈએ એટલે y ઓછા 4 વત્તા 4 બરાબર 4 વત્તા 4. એટલે +4 - 4 કેન્સલ એટલે 0 થઈ જશે. એટલે y બરાબર 4 ને 4 8. એટલે આ સમીકરણમાં yની કિંમત 8. એ જ પ્રમાણેનો પછીનો પ્રશ્ન છે કે y વત્તા 4 બરાબર 4. તો સમીકરણની બંને બાજુએ -4 ઉમેરી દઈએ જેથી y એકલો પડે. તો y વત્તા 4 ઓછા 4 બરાબર 4 ઓછા 4. એટલે આ 4 +4 -4 કેન્સલ. એવી જ રીતે આ બાજુ પણ +4 - 4 કેન્સલ. એટલે y બરાબર મળશે 0. ત્યારબાદ એના પછીનો પ્રશ્ન છે કે y વત્તા 4 બરાબર -4. તો આપણે લખી શકીએ કે y વત્તા 4 બરાબર -4 છે. તો yને એકલો એટલે કે ચલને એકલો કરવા માટે આપણે સમીકરણની બંને બાજુ -4 ઉમેરીએ એટલે y વત્તા 4 ઓછા 4 બરાબર ઓછા 4 ઓછા 4. અહીંયા +4 - 4 કેન્સલ એટલે y બરાબર ઓછા 8, કેમ કે -4 વત્તા -4 એટલે y થશે ઓછા 8. હવે તે જ પ્રમાણેનો બીજો પ્રશ્ન છે કે ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો. આનો ઉપરનો જે પ્રશ્ન હતો તે સરવાળા બાદબાકી માટે હતો અને આ પ્રશ્ન જે છે એ ગુણાકાર ભાગાકાર માટે છે.
તો જ્યારે પણ કોઈ ચલ છે એ કોઈ સંખ્યા વડે ગુણાકારમાં હોય તો આપણે તે જ સંખ્યા વડે તેને ભાગી લેવાનું કે જેથી ચલ એકલો થાય. અને જો કોઈ ચલ એ કોઈ સંખ્યા સાથે ભાગાકારમાં હોય તો તે જ સંખ્યા વડે આપણે એને ગુણી લેવાનું કે જેથી ચલ એકલો થાય. તો આ પહેલો પ્રશ્ન જે છે 3l બરાબર 42, તો એમાં આપણે લખી શકીએ કે 3l બરાબર 42. તો અહીંયા સમીકરણ જે ચલ છે l તેની સાથે 3 છે એ એની સાથે ગુણાકારના સંબંધમાં છે. તો માટે આપણે 3l ને 3 વડે ભાગીએ એટલે આ જ સંખ્યા 3ને વડે આપણે 3l ભાગીએ કે જેથી l એકલો થાય. એટલે સમીકરણની બંને બાજુ 3 વડે ભાગતા એટલે 3l/3 બરાબર 42. માટે l બરાબર 16. એટલે આ સમીકરણમાં lની કિંમત થઈ 16. એ જ પ્રમાણે એના પછીનો બીજો પ્રશ્ન છે કે b/2 બરાબર 6. એટલે b/2 બરાબર 6 છે. તો આપણે લખી શકીએ કે અહીંયા છેદમાં 2 છે તો આપણે એને ગુણ્યા 2 કરીએ જેથી b જે છે એ એકલો થાય. તો માટે આને આપણે 2 વડે અને 6ને પણ 2 વડે ભાગીએ અને ગુણી નાખીએ કે જેથી b બરાબર 12 મળે. એટલે આ સમીકરણમાં બીની કિંમત 12 થશે. ત્યારબાદ તેના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે p/7 બરાબર 4. તો p/7 જે છે એના બરાબર 4 છે. તો આ પીને એકલો કરવા માટે આપણે સમીકરણની બંને બાજુ 7ને ગુણી નાખીએ તો જેથી આ 7 કેન્સલ એટલે p બરાબર 28. એટલે પીની કિંમત 28. એવી જ રીતે એના પછીનો પ્રશ્ન છે કે 4x બરાબર 25. તો 4x બરાબર 25માં જે 4x છે એમાં જે x છે એ 4ની સાથે ગુણાકારમાં છે તો આપણે 4 વડે એને ભાગી નાખીએ. તો માટે xની કિંમત થશે 25/4. એવી જ રીતેના પછીનો પ્રશ્ન છે કે 8y બરાબર 36. તો 8y બરાબર 36માં આપણે લખી શકીએ કે y જે છે એ y 8ની સાથે ગુણાકારના સંબંધમાં છે. તો આપણે સમીકરણની બંને બાજુ 8 વડે ભાગી નાખીએ તો y બરાબર 36/8. તો આ થશે 9 ચોક 36 અને 4 દુ 8. એટલે y મળશે આપણને 9/2. ત્યારબાદ તેના પછીનો પ્રશ્ન છે કે z/3 બરાબર 5/4. તો એના માટે આપણે જે z/3 અને 5/4 છે તો સમીકરણની બંને બાજુ આપણે 3 વડે ગુણી નાખીએ કે જેથી z એકલો થાય. તો આપણે શું કરીએ કે z બરાબર 15/4. એટલે zની કિંમત મળશે 15/4. તેવી જ રીતેના પછીનો પ્રશ્ન છે કે a/5 બરાબર 17/15. તો a/5 બરાબર 7/15. એટલે સમીકરણની બંને બાજુ 5 વડે ગુણી નાખીએ જેથી a જે છે એ આપણો એકલો થાય. એટલે a બરાબર 7/15 ગુણ્યા 5. એટલે આ થશે 5 તરી 15. તો એની કિંમત થશે 7/3. ત્યારબાદ તેના પછીનો પ્રશ્ન છે કે 20t બરાબર -10. તો 20t બરાબર -10 છે. તેમાં ટીને એકલો કરવા માટે આપણે 20 વડે ભાગી નાખીએ એટલે 20t/20 બરાબર -10/20. એટલે 20 કેન્સલ એટલે t બરાબર -10/2. 20 એટલે 0 કેન્સલ એટલે થશે -1/2. એટલે ટીની કિંમત થશે -1/2. એવી જ રીતે આપણો ત્રીજો પ્રશ્ન છે કે ચલને અલગ કરવાના પગલાં કહો અને પછી ઉકેલ શોધો. તો હવે આવા પ્રશ્નમાં આપણે તેનો ઉકેલ શોધીએ. તો પહેલો પ્રશ્ન છે કે 3l - 2 બરાબર 46. તો અહીં જે 3l છે એની સાથે બીજી સંખ્યા જે 2 છે એ બાદબાકીના સંબંધમાં છે. એટલે સમીકરણની બંને બાજુ આપણે 2ને ઉમેરી દઈએ એટલે 3l - 2 + 2 બરાબર 46 + 2. એટલે 3l આ -2 + 2 0 બરાબર 46 ને 2 48. માટે n બરાબર 48. 3n બરાબર 48. તો હવે nને એકલો કરવો હોય તો તેના માટે આપણે સમીકરણની બંને બાજુએ 3 વડે ભાગી નાખીએ તો તે થશે કે 3n/n એટલે n અને 48/3.
48 ભાગ્યા 3 એટલે તે થશે 16. એટલે અહીં એમની કિંમત મળી 16. એ જ પ્રમાણેનો પછીનો પ્રશ્ન છે કે 5m વત્તા 7 બરાબર 17 જે છે એમાં આપણે એમ બંની કિંમત શોધીએ. તો સૌ પ્રથમ જે 5m છે 5m વત્તા 7 તો સમીકરણની બંને બાજુએ -7 ઉમેરીએ કે જેથી 5m એકલા થાય. તો 5m વત્તા 7 ઓછા 7 બરાબર 17 ઓછા 7. તો +7 -7 0 એટલે 5m બરાબર 10. એટલે m 5m ભાગ્યા 5 અને 10 ભાગ્યા 5 કેમ કે આપણે એમને એકલો કરીએ તો જેથી m બરાબર મળશે આપણને 2. એટલે m એટલે 10 ભાગ્યા 5 બરાબર 2 મળશે. તે જ રીતે એના પછીનો પ્રશ્ન છે કે 250p ભાગ્યા 3 બરાબર 40. તો 250p ભાગ્યા 3 બરાબર 40 છે. તો સૌ પ્રથમ પીને એકલો કરવો હોય તો આપણે એને સમીકરણની બંને બાજુ 3 વડે ગુણી નાખીએ કે 20p ભાગ્યા 3 ગુણ્યા 3 બરાબર 40 ગુણ્યા 3 એટલે આ 3 કેન્સલ એટલે 20p બરાબર 4 તરી 12 એટલે 120. તો હવે જે 20p છે એમાં સમીકરણની બંને બાજુ 20 વડે ભાગીએ કે જેથી p એકલો થાય. એટલે આ 20 કેન્સલ અને 60 તો 120 માટે 60 ગુણ્યા 2 કરીએ તો 120 અને 20 ગુણ્યા 6 કરીએ તો તે થશે 120. માટે પીની કિંમત મળશે અહીં આપણને 6 કારણ કે 120 ભાગ્યા 20 0 0 કેન્સલ અને 6 એટલે પીની કિંમત મળશે 6. એ જ પ્રમાણેનો એના પછીનો પ્રશ્ન છે કે 3p ના છેદમાં 10 બરાબર 6. તો સૌ પ્રથમ આપણે જે સમીકરણ છે એ સમીકરણને 10 વડે ગુણી નાખીએ બંને બાજુ કે જેથી 3p એકલા થાય એટલે આ કેન્સલ થશે. એટલે 3p બરાબર 60 અને જે આપણું સમીકરણ છે એને 3 વડે ભાગી નાખીએ કે જેથી p એકલો થાય. તો અહીંયા થશે 20 તરી 60 એટલે p બરાબર આપણને મળશે 20. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે નીચેના સમીકરણ ઉકેલો. તો એનો પહેલો પ્રશ્ન છે કે 10p બરાબર 100. તો સૌ પ્રથમ આપણે 10p જે છે એને 10 વડે ભાગીએ અને 100 ને પણ 10 વડે ભાગીએ એટલે 10 કેન્સલ એટલે અહીંયાથી 0 0 કેન્સલ એટલે p બરાબર મળશે 10. એટલે પહેલાંનો જવાબ આવશે p બરાબર 10. ત્યારબાદ તેના પછીનો બીજો પ્રશ્ન છે કે 10p વત્તા 10 બરાબર 100. તો એના માટે આપણે કરીએ કે 10p વત્તા 10 છે એટલે સમીકરણની બંને બાજુએ ઓછા 10 ઉમેરીએ એટલે 10p વત્તા 10 ઓછા 10 બરાબર 10 100 ઓછા 10. તો માટે એ શું થશે કે 10p વત્તા 10 ઓછા 10 બરાબર 100 ઓછા 10 એટલે આ બે કેન્સલ +10 -10 કેન્સલ એટલે થશે 10p બરાબર 90. હવે આપણે જે 10p બરાબર 90 મળ્યા તો એ 10p ને 10 વડે ભાગીએ અને 90 ને પણ 10 વડે ભાગીએ કે જેથી p એકલું બને એટલે આ 0 0 કેન્સલ અને આ 10 10 કેન્સલ માટે pની કિંમત મળશે 9. હવે ત્યારબાદ એના પછીનો પ્રશ્ન છે કે p ભાગ્યા 4 બરાબર 5. તો આપણે લખી શકીએ કે જે p ભાગ્યા 4 છે તો એને આપણે 4 વડે ગુણીએ તો p એકલો થાય એટલે સમીકરણની બંને બાજુ 4 વડે ગુણતા તો આ 4 4 કેન્સલ એટલે p બરાબર 5 ચોક 20 એટલે pની કિંમત મળશે 20. હવે ત્યારબાદ તેના પછીનો પ્રશ્ન છે કે -p ભાગ્યા 3 બરાબર 5. તો -p ભાગ્યા 3 એને આપણે 3 વડે ગુણીએ સમીકરણની બંને બાજુ 3 વડે ગુણતા તો 3 3 કેન્સલ એટલે -p બરાબર 5 તરી 15 એટલે p બરાબર -15. હવે ત્યારબાદ તેના પછીનો પ્રશ્ન છે કે 3p છેદમાં 4 બરાબર 6. તો એના માટે આપણે સૌ પ્રથમ લખીએ કે 3p છેદમાં 4 બરાબર 6 છે. તો સમીકરણની બંને બાજુ આપણે 6 વડે ગુણી નાખીએ કે જેથી 3p એકલા થાય એટલે 4 4 કેન્સલ એટલે 3p બરાબર 6 ચોક 24. હવે સમીકરણના 3 વડે ભાગે જેથી p એકલો થાય માટે p બરાબર થશે 8 8 તરી 24 તો pની કિંમત થશે 8.
ત્યારબાદ એના પછીનો પ્રશ્ન છે કે 3s બરાબર -9. તો સૌપ્રથમ આપણે જે 3s બરાબર -9 છે તો સમીકરણને 3 વડે ભાગી નાખીએ તો જેથી s એકલો થશે એટલે s બરાબર -3, sની કિંમત થશે -3. હવે એના પછીનો પ્રશ્ન છે કે 3s વત્તા 12 બરાબર 0. તો અહીં વત્તા 12 છે તો માટે સમીકરણની બંને બાજુ -12 ઉમેરીએ એટલે 3s વત્તા 12 ઓછા 12 બરાબર 0 ઓછા 12. તો થશે 3s અને આ +12 -12 કેન્સલ એટલે 3s બરાબર -12. હવે સમીકરણને 3 વડે ભાગી જેથી s એકલો બને તો s બરાબર -4 એટલે sની કિંમત આવશે -4. આ 3 કેન્સલ અને 4 તરી 12 એટલે sની કિંમત -4. ત્યારબાદ તેના પછીનો પ્રશ્ન છે કે 3s બરાબર 0. તો તેના માટે આપણે લખીએ કે 3s બરાબર 0 તો સમીકરણને 3 વડે ભાગીએ તો 3 કેન્સલ અને s બરાબર 0 ભાગ્યા 3 એટલે 0 એટલે sની કિંમત મળશે 0. ત્યારબાદ એના પછીનો પ્રશ્ન છે કે 2q ભાગ્યા 6, 2q બરાબર 6 એટલે જે 2q છે એના બરાબર 6 છે તો આપણે સમીકરણને 2 વડે ભાગી નાખીએ જેથી q બરાબર 3 મળે. ત્યારબાદ એના પછીનો પ્રશ્ન છે કે 2q - 6 બરાબર 0. તો 2q - 6 છે તો આપણે સમીકરણમાં બંને બાજુ 6 વડે એને ઉમેરી દઈએ તો તે થશે +6 - 6 0 એટલે 2q બરાબર 6. હવે સમીકરણને 2 વડે ભાગી નાખીએ તો q બરાબર 3, 6 તરી 12 અને 3 દુ 6 એટલે 3 અને આ 2 ઉડી જશે એટલે q બરાબર 3 જવાબ આવશે. ત્યારબાદ તેના પછીનો પ્રશ્ન છે કે 2q વત્તા 6 બરાબર 0. તો અહીં જે 6 છે એ +6 છે તો સમીકરણની બંને બાજુએ આપણે -6 ઉમેરી દઈએ એટલે થશે 2q વત્તા 6 ઓછા 6 બરાબર 0 ઓછા 6 એટલે આ 6 ઉડી જશે એટલે 2q બરાબર -6. સમીકરણને 2 વડે ભાગી નાખીએ એટલે થશે q બરાબર -3. ત્યારબાદ એના પછીનો છેલ્લો પ્રશ્ન છે કે 2q વત્તા 6 બરાબર 12. તો આપણે લખી શકીએ કે 2q વત્તા 6 ઓછા 6 બરાબર 12 ઓછા 6 એટલે આ કેન્સલ થશે અને થશે 2q બરાબર 6. હવે 2q બરાબર આને 2 વડે ભાગી નાખીએ સમીકરણને એટલે થશે q બરાબર 3. હવે આપણો સ્વાધ્યાય અહીંયા પૂરો થયો. જો તમને આ સ્વાધ્યાયમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તેને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.